જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી સંખ્યાઓની વાત કરવાની છે કે એની વાત કરવાની છે, એવા ટોપિકની વાત કરવાની છે જેમાં આપણે જોવાના છે કે 1 થી 100 ની અંદર કેટલા એકડા આવે છે, કે યુનિટ ડિજિટ તરીકે 1 નો સમાવેશ કેટલી વાર થાય છે, કે 2 કેટલી વાર સમાવેશ થાય છે, કે 1 થી 100 સુધીના અંકો લખવા હોય તો એમાં 2 નો સમાવેશ કેટલી વાર થાય છે, 3 નો સમાવેશ કેટલી વાર થાય છે, એની આજે આપણે વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને 1 થી 100 સુધીની એકડી તો આવડે જ છે કે 1 થી 100 સુધીની એકડીમાં ક્યાંથી બોલીએ છીએ, તો કે આપણે 1 થી ચાલુ કરીએ છીએ અને ક્યાં સુધી બોલીએ છીએ ભાઈ, તો કે 100 સુધી બોલીએ છીએ, જેમાં એક અંકના અંકોનો સમાવેશ થશે અને જોડે જોડે 2 અંકોના અંકોનો સમાવેશ થશે અને છેલ્લો એક જ અંક જે આવે છે 3 અંકનો આ મળે છે, કે 3 અંકની સંખ્યા આપણને એક જ મળે છે. ટોટલ કેટલી સંખ્યાઓ રહેલી હોય છે, તો કે 1 થી 100 ની અંદર એકડા કેટલા છે એ જોવાનું છે આપણે. તો એકડા કેટલા રહેશે, તો કે પહેલા સમાવેશ ક્યાંથી થાય છે, તો કે 1 થી થાય છે. ક્યાંથી? 1 થી. પછી બીજો એક કઈ જગ્યાએ જોવા મળશે આપણને સીધો, તો કે 10 માં જોવા મળશે. ક્યાં જોવા મળશે? 10 માં. 0 અને 1 એવી રીતે બે ડિજિટ આપણને જોવા મળે છે. પછી 11 ની જે સંખ્યા લઈએ છીએ આપણે, તો 11 થી 19 ની અંદર પણ આપણને એક જોવા મળે છે. ક્યાં સુધી ભાઈ, તો કે 19 સુધી. 11 થી લઈને 19. અને આડી લાઈન જે આખી છે એમાં પણ આપણને શું જોવા મળે છે? એક જોવા મળે છે. તો આવા ટોટલ એકડા કેટલા રહેલા છે આપણી સાથે, તો કે 1 થી 100 ની અંદર ટોટલ એકડાઓ આપણી જોડે કેટલા રહેલા છે વિદ્યાર્થી મિત્રો? 21 રહેલા છે. કયા કયા આપણે ગણીએ છીએ. દાખલા તરીકે આ એક, પછી આ બીજો એક એટલે 2, પછી એવી રીતે ના ગણવું હોય તો સીધું જોઈ લો કે સીધી લાઈન કેટલી છે? 10 ની છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ક્લિયર? હવે ઊભા જે એકડા દશકના સ્થાન ઉપર રહેલા છે એ અંકો જોઈએ. આ બધા એકમના અંકોના આપણે એકડા જોઈ લીધા. હવે દશકના એકડા જોઈએ આપણે. તો કે 10 પછી 11 12 13 14 15 16 17 18 19 અને આ 20 અને 100 માં રહેલો 1 એટલે 21. એટલે ટોટલ આપણને એકડા કેટલા જોવા મળે છે? 21 એકડાઓ જોવા મળે છે. બગડા આપણને ટોટલ કેટલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? 20 બગડા જોવા મળશે. કેવી રીતે? કે આડી લાઈનમાં એકમના અંક ઉપર પણ 10 જોવા મળશે અને દશકના અંક પણ આપણને કેટલા જોવા મળશે? કે 10 જોવા મળશે. ક્લિયર? સેમ એની વસ્તુ કે તગડા કેટલા જોવા મળશે આપણને, તો ફરી આપણે કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 20 લખીશું. કેમ? કારણ કે આપણને એકમના અંકમાં જોવા હશે, તો કે એકમના અંકમાં પણ આપણને કેટલા જોવા મળશે, તો કે આખા એકમની લાઈન છે. આખી શેની લાઈન છે? એકમના અંકોની લાઈન છે. તો એકમના અંકોમાં પણ કેટલા જોવા મળશે? 10. અને આ જે ઊભી લાઈન જે રહેલી હોય છે એમાં ઊભી લાઈનમાં કેટલા સુધીના જોવા મળશે આપણને? કે 10 એકડા જોવા મળશે. અને દસડો કઈ બાજુ જતો રહેશે 10 વાળું? તો કે સાઈડમાં હશે. બરોબર? 30 થી લઈને 39 સુધીના જે અંકો હશે, 30 થી લઈને કેટલા? 39. એમાં પણ ટોટલ કેટલા થઈ જશે? 10 અંકો થઈ જશે. એટલે 10 ને 10 કેટલા થવાના? 20. હજુ ના ખબર પડી હોય તો 4 માં ટોટલ આપણને કેટલા જોવા મળશે? 20 જ જોવા મળશે. એમાં આપણે શેમાં જોઈશું, તો કે એકમના અંક તરીકે જે આવતા હશે. દાખલા તરીકે અહીંયા 24 આવશે, અહીંયા કેટલા આવશે? 34 આવશે, અહીંયા કેટલા આવશે? 44 આવશે, એમાં ચોગડો. પછી 54 માં ચોગડો આવશે, 64 માં ચોગડો આવશે, પછી 74 માં ચોગડો લખીશું, 84 માં ચોગડો લખીશું અને 94 માં જે ચોગડો લખીશું એ ચોગડો. એટલે ટોટલ આ આડી લાઈનમાં કેટલા ચોગડા થશે? 10 ચોગડા થશે. અને એવી રીતે 41 માં જે દશકની લાઈનમાં જે રહેલા હોય છે, દાખલા તરીકે 41 માં એક આવી ગયો ચોગડો, પછી 42 માં, પછી 43 માં, 44 માં, પછી 45 માં, પછી 46 માં, 47 માં, 48 અને 49 સુધીમાં આ ટોટલ 9 થશે. અને 10મો કઈ જગ્યાએ રહેલો હશે, તો કે 40 માં જે આપણે ચોગડો લખીએ છીએ એ રહેલો હશે. ક્લિયર? એવી રીતે આપણને પાંચડા પણ 20 જોવા મળશે, છગડા પણ કેટલા જોવા મળશે? 20 જોવા મળશે. સાતડા પણ આપણને કેટલા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? 20 જોવા મળે છે. આઠડા પણ કેટલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? 20 જોવા મળશે. નવડા પણ આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે? 20 જોવા મળે છે. ખાલી માત્ર એકડા કેટલા જોવા મળે આપણને? 21. બાકી બધા કેટલા જોવા મળે આપણને? 20 જોવા મળે છે. એકડો કેમ 21 જોવા મળે એનું કારણ શું? કારણ કે 3 અંકનો એક સંખ્યા આપણા જોડે મળી હતી, કઈ? 100. અને 100 માં વધારાનો એક રહેલો હતો, એના કારણે આપણને 21 જોવા મળ્યા. હવે મને કહો 0 કેટલા જોવા મળશે? શૂન્ય કેટલા જોવા મળે છે? 1 થી લઈને 100 ની વચ્ચે બોલીએ છીએ. તો એમાં 10 જે રહેલું છે એમાં 20 માં એટલે 2, પછી આ 3 30 માં, પછી 4 એટલે 40 માં, પછી 5 6 7 8 9 અને 100 માં કેટલા છે? તો કે 2 એકડા રહેલા છે. 9 ને 10 ને કેટલા થઈ જવાના? 11. એટલે ટોટલ એકડા આપણને કેટલા જોવા મળે વિદ્યાર્થી મિત્રો? 11 શૂન્યો જોવા મળે છે. ફરીથી 0 એટલે આવ્યો 1 2 3 4 5 6 7 8 અને 9
10 અને 11. તો શૂન્ય કેટલા જોવા મળે છે? 11 શૂન્ય જોવા મળે છે. પછી તમને એવું પૂછાય કે 1 થી લઈને 1000 ની અંદર કેટલા એકડા જોવા મળે છે? તો કે 1 થી લઈને 1000 ની અંદર આપણને 301 એકડા જોવા મળશે. કેટલા જોવા મળશે? 301. બગડા કેટલા જોવા મળશે? તો કે એનાથી એક ઓછો એટલે કેટલા? 300. તગડાએ 300. ચોગડાએ કેટલા જોવા મળશે આપણને? 300. પાંચડાએ 300. એવી રીતે નવડા સુધી બધા આપણને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? બધા 300 જોવા મળશે. બધા અંકો કેટલી વાર જોવા મળશે આપણને? આ 300 વખત જોવા મળશે. જ્યારે શૂન્ય જે છે એ આપણને 192 વખત જોવા મળે છે. કેટલી વાર જોવા મળે છે? 192 વખત. આ તો 10 ખરા જ. આપણે 10 લખીએ છીએ, 20 લખીએ છીએ, 30 લખીએ છીએ, એ તો ખરા જ. અને જોડે જોડે 100 માં કેટલા રહેલા છે? 2. આવા 11 અને ટોટલ 1 થી લઈને ક્યાં સુધી જોવાનું છે આપણે? 1000 સુધી જવાનું છે. એટલે 100, 200, 300 એ બધામાં ટોટલ તમે કેટલા ગણતા જશો ભાઈ? 11 ગણતા જશો એટલે આપણને ટોટલ કેટલા જીરો જોવા મળશે 1000 સુધીમાં? 192 જીરો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અંકો વિશેની માહિતી કે આપણને 1 થી લઈને 100 અને 1 થી લઈને 1000 સુધીમાં કેટલા એકડા જોવા મળે છે, કેટલા બગડા જોવા મળે છે એની વાત કરી. ફરી નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.